આપણે સૌ એઆઈ વાપરીએ છીએ. ચેટ જીપીટીને પૂછીએ છીએ કે આજે ઇન્સ્ટાગ્રામ પર કયું કેપ્શન લગાવું. ચેટ જીપીટીને પૂછીએ છીએ કે આ વિડીયો માટે મને સારું સજેશન આપો, કંઈ પણ XYZ. એ ચેટ જીપીટીને લોકો અનઇન્સ્ટોલ કરી રહ્યા છે. તમારી જાણ ખાતર ચેટ જીપીટી એપને અનઇન્સ્ટોલ કરનારા લોકોની સંખ્યામાં 300% ઉછાળો આવ્યો છે. તમને થશે કે એવું કેમ? જે એઆઈનો અત્યારે જમાનો છે એ એઆઈને અત્યારે અનઇન્સ્ટોલ ચેટ જીપીટીને અત્યારે અનઇન્સ્ટોલ કેમ કરી રહ્યા છે લોકો? તો તેની પાછળનું કારણ છે કે ઓપન એઆઈનું જે પ્લેટફોર્મ છે ચેટ જીપીટી, તેમણે અમેરિકાના સંરક્ષણ વિભાગ સાથે સમજૂતી કરી લીધી છે અને તેનાથી જ યુઝર્સ હવે ભડક્યા છે. આ ડીલના વિરોધમાં ચેટ જીપીટી એપને અનઇન્સ્ટોલ કરનારા લોકોની સંખ્યામાં 300%નો ઉછાળો આવ્યો છે, કારણ કે લશ્કરી ઉપયોગથી સામાન્ય માણસ પર તેની ગંભીર અસર થશે તેવું લોકોનું કહેવું છે. યુઝર્સનો મોટો ડર એ છે કે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ અમેરિકન નાગરિકોની નજર રાખવા માટે અથવા તો તેમની જાસૂસી કરવા માટે થઈ શકે છે. જો કે સામ ઓલ્ટમેને એવી સ્પષ્ટતા કરી છે કે તેનો ઉપયોગ ડોમેસ્ટિક સર્વેલન્સ માટે નહીં થાય, પણ લોકોમાં અવિશ્વાસ યથાવત છે. હવે આ સામ ઓલ્ટમેન આવું કે અને એનું વજન પડે એવું કેમ અથવા તો કેમ નહીં? સામ ઓલ્ટમેન કોણ છે તેની તમને વાત કરી દો. ઓપન એઆઈના સીઈઓ છે. સામ ઓલ્ટમેન એ ઓપન એઆઈ કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે સીઈઓ છે, જે કંપનીએ પ્રખ્યાત એઆઈ બોટ ચેટ જીપીટી બનાવ્યું છે અને આપણે સૌ તેનો ઉપયોગ કરીએ છીએ. એટલે જ્યારે સેમ ઓલ્ટમેને અમેરિકાના સંરક્ષણ વિભાગ સાથે આ ડીલ કરી, જેના કારણે યુઝર્સમાં નારાજગી જોવા મળી રહી છે. આપણે કહી દઈએ કે અગાઉ એક એન્થ્રોપિક નામની મોટી કંપની કે જેમણે આ ડીલ સ્વીકારવાની ના પાડી દીધી હતી. એન્થ્રોપિક જેવી અને અન્ય એઆઈ કંપનીઓએ અગાઉ આ ડીલને નૈતિક કારણોસર જતી કરી હતી, પરંતુ હવે ઓપન એઆઈએ આ ડીલને સ્વીકારી લીધી છે. ત્યારે ટેકનોલોજીનો ઉપયોગ માનવ અધિકારો કે યુદ્ધના નિયમો વિરુદ્ધ થવાની ભીતિ લોકો સેવી રહ્યા છે. યુઝર્સનો વિશ્વાસ યથાવત છે અને તેના જ કારણે બહિષ્કાર થઈ રહ્યો છે. આ ડીલના સમાચાર આવતા જ યુઝર્સ એટલા રોષે ભરાયા કે ચેટ જીપીટી એપ અનઇન્સ્ટોલ કરવા લાગ્યા અને તેમાં 300%નો ઉછાળો આવ્યો છે, જે દર્શાવે છે કે લોકો એઆઈ કંપનીઓને લશ્કરી તાકાત કે હથિયારો સાથે જોડાયેલી જોવા નથી માંગતા. યુદ્ધમાં એઆઈની ભૂમિકાને લઈને હવે સવાલ થઈ રહ્યા છે. અલબત્ત ઓલ્ટમેન તો એવું પણ કહે છે, એટલે કે એ ઓપન એઆઈ કંપનીના સીઈઓ એવું કહે છે કે તેનો ઉપયોગ યુદ્ધ માટે નહીં થાય, પણ સંરક્ષણ વિભાગ સાથેના કરારમાં ફેરફાર પણ કરવામાં આવ્યો છે, એટલે કે મોડિફિકેશન થયું છે અને ભવિષ્યમાં તેની મર્યાદાઓ પણ બદલાઈ શકે છે. પણ આ આખા સમાચાર એવું તો સ્પષ્ટ કરે છે કે જે લોકપ્રિય સિવિલિયન ટેકનોલોજી છે ચેટ જીપીટી છે, તેને લશ્કરી તંત્ર સાથે ન જોડવું જોઈએ. તેનો ઉપયોગ છે તે મર્યાદિત હોવો જોઈએ, માનવ કલ્યાણ માટે હોવો જોઈએ, વિનાશક લશ્કરી હેતુઓ માટે નહીં. તમારું શું માનવું છે? એઆઈ જેવા પ્લેટફોર્મ્સ એ કંપનીઓએ શું લશ્કરી વિભાગો સાથે કરાર કરવા જોઈએ? કારણ કે અમેરિકાના લોકો તો એવું માને છે કે આ તો ડોમેસ્ટિક સર્વેલન્સ થશે, લોકોની જાસૂસી થશે અને આ ન થવું જોઈએ. અને એટલે ચેટ જીપીટીને અનઇન્સ્ટોલ કરનારા લોકોની સંખ્યામાં ખૂબ મોટો ઉછાળો આવ્યો છે, 300%નો.